એરપોર્ટ પર મુસાફરો આજે પણ અટવાયા છે કેમ કે ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ કેન્સલ કરવાની ફરજ પડી છે। ગુરુવારની વાત કરીએ જ્યાં દેશભરમાં 550થી વધુ ફ્લાઇટ કેન્સલ કરાઈ હતી। સૌથી વધુ દિલ્હી, મુંબઈ, બેંગલુરુમાં ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે। આવનારા દિવસોમાં વધુ ફ્લાઇટ કેન્સલ થાય તેવી પણ શક્યતાઓ। મુસાફરોને હાલાકી વચ્ચે કંપનીએ ડીજીસીએને જાણકારી આપી છે। ફેબ્રુઆરી 2026 પહેલા સંચાલન સામાન્ય થવાની કોઈ શક્યતાઓ નથી। એરલાઇન ઇન્ડિગોના સંચાલનની સમસ્યા ગુરુવારે પણ યથાવત રહી છે। આખા દેશમાં ઘરેલું અને આંતરરાષ્ટ્રીય મળીને 550થી વધુ ફ્લાઇટ કેન્સલ કરાઈ છે। સૌથી વધુ દિલ્હીમાં 172 ફ્લાઇટ કેન્સલ, મુંબઈમાં 118, બેંગાલુરુમાં 100 ફ્લાઇટ કેન્સલ કરાઈ હતી। ડીજીસીએના અધિકારીઓએ ગુરુવારે એરલાઇન્સના અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી છે। ત્યારે એરલાઇને કેટલાક નિયમોમાં છૂટછાટ માંગી છે। સાથે જ કહ્યું છે કે સંચાલન સામાન્ય થવામાં 3 માસનો સમય લાગે તેમ છે। કંપનીએ ડીજીસીએને કહ્યું હતું કે તે 8મી ડિસેમ્બરથી ફ્લાઇટની સંખ્યા જ ઘટાડી દેશે અને 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં સંચાલન બનશે સામાન્ય। એટલે હજુ આવનારા દિવસોમાં અનેક ફ્લાઇટ કેન્સલ થઈ શકે તેમ છે। ક્રૂ મેમ્બર્સની અછતના કારણે ઇન્ડિગોમાં ગત મહિનાથી જ કેટલીક સમસ્યાઓ થઈ રહી છે। નવેમ્બર માસમાં પણ તેની લગભગ 1200થી વધુ ફ્લાઇટ કેન્સલ થઈ હતી।